કંટાળી જો બોલો. આ શાનનો હોઠિયો ગોળતો તો તાણે હમું ગોળી રહ્યો. હા, બીજી બધી તો કોઈ દુઃખ નહીં મારા, ખાલી એક જ દુઃખ છે. યાર તમે પેલું કોઈ કામ ના કર્યું આપણું. કયું યાર? કોણ તો ચાલુ હ? આ કામની વાત નહીં કરતો. આ મારા છોકરાનું હગું કરાવો ને એટલા માટે તો તમને કોમ આલ્યું છે યાર. એટલે કોમ આલીનો મતલબ હગું કરાવવાનું? અરે હગું કરાવો તો સારું કા, તમારું એ કોમ હેડા અને મારો છોકરો પૈણી જાય એટલા જોઈએ. હડો હડો. અને હું કહું છું, બોલો. પાછા પાઇપો હરખી બેહાડજો, સોય પોણી ના દેખલા. અરે યાર પૈસા ના આવતા. હા તો બરોબર છે. અને પાછું તમારું કોમ કમ્પ્લીટ હોય છે એટલા બી તમારું કોમ આલ્યું છે અહીંયા. અને કમ્પ્લીટ પાઇપો બેહાડજો. ઘેર કશું દુઃખ નહીં બોલો, ખાવા પીવાનું એ દુઃખ નહીં, પૈસે ટકે સુખી છું, પણ એક જ વાતનું દુઃખ છે ખાલી, બસ ખાલી આ છોકરાનું હગું થઈ જાય ને એટલા બસ. આ છોકરાનું હગું મથીન થાય છે અને શિકાર શું થાય ને તે પાછું તૂટી જાય છે. ગમે તે કરીને પાકું થાય ને પછી પાછું શિકાર હું લોચા પડ્યું કોઈ ખબર પડતી નહીં. આ ખાલી છોકરાનું દુઃખ છે, બીજું કોઈ દુઃખ નહીં. એટલો ખાલી વિવો થઈ જાય તો સારું, નકા તો નક્કી ના કહેવાય. આપણે જીવતા જીવતા છોકરો પૈણી જાય ને તો સૌથી સારું. અને પાછી મારા છોકરાની કોઈ ઉંમર એ વધારે થઈ નહીં, ખાલી બસ 25 વર્ષ થયો છે તોય હગું થતું નહીં બોલો. આ બધા હગો તો કરાવે છે પણ શિકાર શું થાય ને તે તૂટી જ જાય છે. મથી જોઈ છે એટલે પાછું થોડા દિવસ સમાચાર મોકલ્યું કે નહીં મેળ આવે એવું. શિકાર શું થાય મારા છોકરાના શિકાર કરમમાં ભમરો છે કે મારા કરમમાં ભમરો છે કોઈ ખબર પડતી નહીં. અમે તે થાય ને પણ અમે ખરા ને આ બાદરિયાને કેવું પડશે. બાદરિયો કઈ જોશે ને વાત કરીને અમે શાણે ભેગો થાય શાણે આવા રે કોઈ ખબર પડતી નહીં. પણ આ તો ખરા ને ગમે તે રસ્તો કરીને પૂછ્યા પડશે. પૂછવા જા આગળ મેળ નહીં આવે. કેમ કે ગરજ ખરા ને અત્યારે આપણા છે એને ગરજ નહીં એટલે આપણા ખરા ને હમણાં મહિનો પૈસા બાપા કરવા જ પડશે. કેમ કે ગરજ આપણા છે એટલે ના હોય તો બાદરિયાને ઘર હમું વાટો મારું, ના હોય તો થોડી વાર ઘેર જોવું વાટ આવે છે કે નહીં આવતો. આટલું બધું ફરીને આવ્યો પણ કે હું સમાચાર કરું, ફોન કરું, હજી ફોન કોઈનો આવ્યો નહીં. અને કઈ જો હતો શિખર શાણા આવે છે. કેટલા વાગ્યા જોજો માથા દાડો આવ્યો, આમ ખબર ના પડે. આપણા બોલ્યા જેવું નહીં એટલે બોલતા નહીં, પણ માણસ તો ખબર પડે કે ના પડે કે અમે જઈને કી આવું સમાચાર કહેવા તો આવે કે ના આવે. ના આવે તો ઘેર જવા દે, ઘેર જવા દે, થોડી વાર બેહું અને પછી સમાચાર લઉં આવે છે કે નહીં આવતો. આ બહાદરજીને કહેવું પડશે કે તમે ઉઠા કરો. આ જો ત્યાં ઢોલ વાગવા માંડ્યા અને શાણે વિવાહ થશે ને હજી હગું શાણે કરશું એ ખબર પડતી નહીં. આમ તો જલ્દી ફાઇનલ થઈ જાય ને તો કોઈ ખબર પડે. નકા આમના આમ ખરા મને નહીં લાગતું મેળાવે. ઉનાળો જતો રાખો, ઉનાળો જતો રહે અને મના લોકોના ઢોલ વાગે છે ને મને હરખ માતો નહીં હોય. મારા ઘેર આવું થયું છે એટલે અલે હા બાદરજી તમારી જોત મોઢા ચાલતી હતી. બેહો બેહો, ચિંતા કરવા જરૂર નહીં. તમારા જમતા જમૈયો ને રમતા ભોણે જો ને નવલાવે વૈયો ને ચોટ જો કંકુ કેસર ભરિયો ડાબલો. અમે એવું કહેવાય છે એટલે પછી લોક ગાય મારા હું રાતે ઉભા થઈ જોવા જવાનું. લોકોના અહીં ઢોલ વાગવા માંડ્યા. ના ચિંતા કરવાની જરૂર નહીં. હા હિંમત તો આવ્યો છું. અરે મને જેમ તેમ થાય છે. આ છોકરાનું કીધું ફાઇનલ થઈ જાય ને તો મને છે ને બાદરજી ફટ લઈને કોઈ કોમનો ઉચેલ પડે. આજ રાતે બાજુના ગામમાં વિવાહ થાય ને આશી રાત ઊંઝો નહીં. આશી રાત ગળી થાય ડોશી કે જો ગોણું હપડો, ગળી થાય કે ડોશી કે ગોણ એટલે આ ગોણું હપડામાં તો હવાર પડ્યું. મને ઊંઘ આવી નહીં આશી રાત. આ તમે કોણ હકો છો પણ મને હરખ માતો નહીં. આશી રાત ઊંઘ નહીં આવી. મેં કીધું એક હગું ફાઇનલ થઈ જાય તો મારા ક્યાં ઢોલ વાગતો થઈ જાય ને ગોળ વેચાવા માંડે. બલદેવજી ગોળ કોઈ બીજા માટે નહીં ગાયું, તમારા માટે જ ગાયું છે. ચિંતા કરવાની જરૂર નહીં. મેં વાત કરી જ છે. કાલ મહેમાન આવી જશે. અરે મારા છોકરાનું થઈ જાય ને જલ્દી ઢોલ વાજી જાય તો સારું. રાતે બધા જમૈયાનું ગવાતું હતું મને ઊંઘ નહીં આવી. જોડે મોચામાં હાલ પૂઈ પડું એવું થતું હતું. અને એક જ ખાલી ગોણું સાંભળ્યું ને પેલા જમૈયાનું
ગવાનું કીધું મારા છોકરાનું ત્યાં એવું જ ગવાય પણ હગું ફાઇનલ થાય તો ગવાય કે અરે ફાઇનલ જ છે, ચિંતા કરવાની જરૂર નહીં. મેં કહીને જ મેલું છે કે આપણે જેવું હગું ફાઇનલ થાય ને એવા ઘડિયા લગન લઈ જ જવાના છે. અમે લગન તો લઈએ પણ શું કરવું કોઈ ખબર પડતી નહીં. આ લોકોનો ગોળ વેચા છે ઢોલ વાગે છે પણ ડોશીને મને ઊંઘ આવતી. અરે રાતી હોપડ્યો છે પેલા બાજુના ગામમાં ગોળો તે ઓહો કોઈ વાત નહીં થાય. પેલું ગવાતું તું કયું? હે તમે બોળનો બોગરો વાડજો રે ડેગા ડેગા જમેળા શિયા રે જમેળો ને આલજો રે ડેગા ડેગા જમેળા. આરે ગોળું હોપડ્યું ને તે મોચા મને ભૂઈ પડ્યું એવું થતું હતું. કીધું મારા છોકરાને શાળે હોમો જમાઈ કીન ગોય. અમે ચિંતા કરવાની જરૂર નહીં. બસ થોડા જ દાડા ખાઈ જો ફાઇનલ કરીને આપણે લગન લઈ જ દઈએ. ફાઇનલ કરી દો હા. ફાઇનલ અરે વાત જ જોઈ રહ્યો તો આ જો તો ગવાય છે ને મને આમ ઊંઘ નહીં આવતી. તમે કાંટા થઈ જો ખાલી. અરે કાલે હું કાઠા થઈ જાય વિહનગર જોતો ડોશીને 2 જણ અને ડીજે આવતું તો ખાલી હોપડી જો ને બજો લોજમાં પડી રહ્યો એક બજાર મું નહીં અડ્યો. તાણે પેલું ગોળું આવી જોઈને મોમું યાદ તણી જા મારા છોકરાના કે મોગો રે મો મેરો અમાર શિયો મો લાવ રે બજોય પડી રહ્યો અટલમાં હું કરે કયો કશો વાંધો નહીં. મોમેરો આવશે જોને જશે. અરે મને આ ગોળો વાગે છે ને ગવાય છે જો તો મને ઊંઘ આવતી નહીં. રાતે ઉભો થઈ ગયો ધોકો લઈને કીધું ના હોય તો થોડું ગઈ આવું પણ શું કરે અને ઘેર છોકરાનું હકું થતું નહીં. આપણા ખરા લાઈવ પ્રોગ્રામ કરશું ને તમે ગાજો. અરે મારા તો વાત જાણે લાલ મોઢવો બોધા ગળાગળ તાણે ગોળ બૈરવા લઈને ખોબામાં ઘેર જશે ને તાણે મને હરખ પૂરો થશે પછી ચિંતા નહીં. હાલ યાર બધી તૈયારીઓ કરો. કાલ મહેમાન આવવાના છે. કાલે બનાવશું ને. ચાલો. અને હું તો કહું છું મહેમાન કે કાલ પૈસા આલી ન જજો પાર આવે. ફાઇનલ કરી જ દે ને આપણે. કશો વાંધો નહીં હાલો. મંદા પોતા રહીશું તો રહક. ના બાદરજી મોરવાઈ મજબૂત ને તો અમો તણી હે મજબૂત. ચાલો બીજી તૈયારીઓ કરી દેજો. કશો વાંધો નહીં. કાલ આપણે 10 વાગે મહેમાન આવી જઈશું. કશો વાંધો નહીં. મહેમાનો કે તમે તાર વહેલા ઉઠજો કાલ 5 વાગે સવારે. હું હાલતાને લેતા આવજો. કશો વાંધો નહીં. બધું બનાવી દેવું એની ચિંતા નહીં કરો. હું આવું છું એક તારે. વખત આ છોકરાનું હંધાઈ જાય ને અને વાકડા એક વખત ખાલી ગોળ વેચાઈ જાય ને મુહૂર્ત નો એટલે પછી કશો વાંધો નહીં તમે તાર. હાલ યારો હું આવું ઓટો મારી બરોબર. હાર ફાઇનલ કરી મેલજો. આ એમાં તો બધું વાપરવું પડે છે. એમાં તો ગોળો બહાર જ જતો નહીં. હા હેરો. સાહેબ કે મને વાપરી જતું નહીં લોકો લાઈ ઢોલ વાગીએ. હાય બાદરજી કેટલું કીધું તાણે મેળાયો. શમ કે અમે ખરા ને આખો ઉનાળો જતો ને તો જોડે 10 વર્ષ જતો રહે એવું લાગે છે. અને અત્યારે જો આ ઉનાળો ચૂક્યા ને તો આખી જિંદગી ચૂક્યા છોકરાની એવું છે. એટલે કામકાજ એવું છે અને આપણે હાલ ઘર જ છે ને એટલે બાદરજીને ભાઈ કરવા પડે છે. એ લગન આયો પેલા બળદેવજી ના છોકરાનું લગન આયો. નજીક આયો પેલા બળદેવજી ના છોકરાનું લગન આયો. પૂછા કોનું લગન આવ્યું? કોનો લગન આવ્યો? અરે હમણાં જોતો બળદેવજી ને વાત કરી હતી કે મારા છોકરાને ખરો ને અમે ઘડિયા લગન લેવા છે. હું વાત કરી કર્યા લગન? એટલે મેં હગાની વાત કરી હતી કઈ વાન એટલે કાલ મહેમાન આવવાના છે. હા ઓહ તી અગાની વાત કરી હતી. એટલે કરાવું તો પડે જ કઈ યાર. ના, એ ના. ભાઈ છે. ના ના બરોબર છે. એ મારો પૈસા મુઈ નો પૈસું હા અને છોકરો એવાનો ખરા ને વ્યવસ્થિત છે એટલે વ્યવસ્થિત તો છે. આપણું નહીં છોકરું વ્યવસ્થિત. તમારી એ વ્યવસ્થિત છે કે એવી વાત નહીં યાર. તમારા ભાઈ ખરા ને એવાની સાંજની મને વાત કરી હતી એટલે કહ્યું એવાને પહેલા કરાવવા દે બીજું હગવા આવશે તો કરાવે તમારે. કશો વાંધો નહીં. શું ના પાડી? તાન ના પાડી? ના નહીં પાડી એટલે કાલ મહેમાન આવે છે એટલે કાલ વાત કરીને ફાઇનલ કરી જ દેવું છે યાર. ઢોલ વગડાવી જ દેવો છે. કાલ જ આપવાના હા? કાલ જ આપવાનો છે તાન. ના ના બરોબર છે. થઈ જાય તો વળી આવશે હારું. ઈનોય મેળ પડી જાય મારા છોકરા મેળ આપણે પડી જાય. હાડુની પોની ખરી હા. એ બચારી ભણેલી છે પાછી. એટલે તાર હાડું જ છે. હોવા હાડુની પોની જ છે શું યાર. વાત કરી? તાન ઓહો, સારું કહેવાય તાન તો. લેરો મારા ટાઈમ નહીં અત્યારે જવું છે હજુ બહાર જવાનું છે મારા. ના ના બરોબર છે. જા લે, આવજો તારો. હા આવજો. અને જોજો પાછા આપડા બાદરીએ કહેતો કે મારા હાડુની ભોણી છે. હવે તો હા બાદરીયા હાડું તો હું ઓળખું છું પણ મારા એક હગા ત્યોકન છે ના હોય ને તો બાદરિયાના હાડુનો નંબર લેવો પડશે કોક કરીને. તાણ નકા અરે બરદેવાનો છોકરો પૈણી જ ગમે તે કોક કરવું પડશે. આ એના છોકરા 27 વર્ષ છે તે હગું થઈ જાય ને મારા છોકરાને 25 વર્ષે પડ્યો રે. એના કરતાં ગમે તે કરીને કોક કરવું પડશે. એનું હગું થઈ જાય ને એના છોકરાનું તો ગામમાં મારી આબરૂ જ
ગમે તે કરીને ફોન નંબર લેવો પડશે અને બાદરિયાને હાડુને ફોન કરવો પડશે. હા તો કોક કરવા દે. ઓહો, કોઈ ખબર પડતી નહીં. આ દાળો કેટલા આવ્યો પણ ઓને ખબર ના પડે કે મહેમાન આવવાના છે કે નહીં આવવાના. સમાચાર તો આલવા પડે કે આમાં મારે રોધવું હોય ને કરવું હોય એ ખબર પડતી નહીં. પછી બપોરે 12 વાગ્યા છું, બપોરે માં દાળ મેલવાની ચૂલા ઉપર. આમ મને ખબર ના પડે. અને હું સાંજનો ક્યાં કરું છું કે મહેમાન આવવાના હોય તો ફોન ઉપાડજો. એકેય ફોન માણસ ઉપાડતો નહીં. અને પછી કહે ને કે બાદરજી ફોન ઉપાડતા નહીં. સણકો કર્યું તો પાછા રીચળ હશે. એમ તો પાછા ગામની આખી ઓબલી ખાઈ ગયેલા છે. અરે આમ મને શું કરવું? સમાચાર તો હાલવા પડે કે મહેમાન આવવાના છે કે નહીં આવવાના. એમને શું ખબર પડે? રોધવાની તો ખબર પડે કે અમારું એકડો ઘેર. અને હજી સુધી સમાચાર નહીં ના હોય તો ઘેર વાટો મારી આવવા દે. ઘેર જવા દે. તારી જો એટલો બધો કંટાળી ગયો છો ને ઓનાથી. આમાં મારા પેલા બળદેવજી વારોના ફોન કરે. મારા ઈવન હું જવાબ આપવાનો બોલો? મારા હાડુનું શિખર ફરી ગયું છે કે હું એ કોઈ ખબર નહીં પડતી. ફોન પહેલા હા નાનો જવાબ ના લઈ દેવો પર. આ બળદેવજી બચારા વાત જોઈ રહ્યા છે. કારે જવાબ આલો ને તો કોક વારી આગળનો રસ્તો નીકળે પણ હું એ કયા મોઢો જવાબ આલું એ કોઈ ખબર નહીં પડતી. હા મારો હાડે બહુ ચાલાક છે. આયા દાડા શિકાર છેટના ફરી ગયો અને હું ઘોડું ભરક્યું એમ જાતું નહીં મને. જો આમ તો મને કહેતો હતો કે હગું કરાવી દો સારું હોય અને હગું કરાયું તે મારા વચ્ચે ફોન કરીને ના પાડી. બાદરજી બળદેવજી તો મારા ઘેર આયા. આવો બળદેવજી. એટલે કોકરી ગામમાં આબરૂ નહીં કાઢવાની. આયા દાડા કેમ? અરે હું વાત કરું. આ કેટલા દાડો આવ્યો જોજો. તમે કહેતા હતા કાલ મહેમાન આબા. ડોશી મારા ઉપર બગડી, મારા ઉપર કે ડોહા તમારું ઠેકાણું નહીં. આમાં મારા ખરા તડકા રોટલા કરવા પહેવાનું આવી ગરમીના. સમાચાર લઈ આવો સમાચાર. બળદેવજી આ કેટલા ફોન કર્યા, ફોન તો કઈ ઉપાડતા નહીં. બળદેવજી ઘોડું ભરક્યું. હે ઓહો યાર કર્યું ને મને ખબર હતી કે લગન તૂટી જશે. ઓક મારો નહીં યાર. મારા હાડું યાર શિકાર મોઈને હું થઈ ગયું કોઈ સમજાતું નહીં. અરે મેં તો આખા ગામમાં રાતી જોતો તે બેઠો એ બધા કીધું કે કાલ મહેમાન આવવાના છે છોકરાને ચોલ્લો કરવા. પણ હું એવું કરું કયો રાતી ફોન આવ્યો કે મારે હગું નહીં કરવાનું. છોકરામ તો આ ખોમી છે, રખડેલ છે અને કોઈક બીમારી છે ને એવું બધું કહેતા હતા. અલ્યા ખોમી હોય તો કે તમે તાર પકડી જોઈને ફેવરી જોવા કે પણ શું ખોમી છે? એટલે મને એવું લાગે છે કોકને હરી ના કરી હોય. આ હળી કરવા વાળો શું છે? એમ જાતું નહીં. આમ શું કરવાનું? જોજો શેઠ આયેલું ફેર. આમ અત્યારે ઘેર જઈને ડોશીને કયો ને આવું. ડોશી મારા જ ધૂળ કાઢી નાખશે. બધે જ યાર હું તો હગું લઈને આવ્યો તો અને ફાઇનલ આજ 10 વાગે આપવાના હતા. મોડ હરખાઈ આવી હતી પાછી ગોઠાઈ. મને ખબર હતી કે લોકોનું ગવાય છે ને પણ મારા એકણ ગોણું ગવાવાનું લાગતું નહીં. ચિંતા કરશો નહીં તમારા એ ગવાય છે. અરે હું તો પૈસા નતા તે વેચવા લાવી. પૈસા 20,000-30,000 ઉશીના વેચવા લાયો. ઉશીના લાયો હતી તો કે ઉશીના લાયો છું. બર્થડેજી મારા હાથમાં શું હતું? હું તો હવે દાતન કરતો તો ફોન આવ્યો મારા મનથી કે નીકળી જાય છે. આ તો કે હગું નહીં રાખવાનું. લે આ મુકો માર્યો લોચો લ્યો. પણ મારે શું કરવાનું? મહિનાના વાયદા વેચવા લાયો છું અને એને વેચવા પૈસાનું પાછું ઘેર સીધું લાયો અટાણું રોધવા માટે. ચિંતા કરશો નહીં રાખો. અઠવાડિયા પછી બીજું હગું આવી જા. એટલે વેચ કોણ આલે મને એમ કહું છું. અને બળદેવજી એ મજાતું નહીં. કા ભેડો કને માર્યો? બેડો નહીં, આ ભટ્ટો મારવા વાળો હાથમાં આવી જાય તેને શક્કરિયા જેવો કહી નાખું. કેમ કે હું પૈસા વેચવા લાવીને આ બધું લાવ્યો ને આ બધું કર્યું ને મારું મન જોણા છે. આમ અત્યારે મારું મોઢું કાઢવાનું છે નહીં રહ્યું. કયો ગામમાં એવું થઈ રહ્યું? મારા એવું જ થયું છે યાર. હું કહું તમારે હું મોઢું બતાવું. અરે હારું થયું મેં તો રાતે પેલો મોઢવા વાળો કહેતો હતો કે ના હોય તો કે 2 ફાળ બોધી દઉં તો બાયણામાં સોયલાનો સોયલો અને મહેમાન હચવાઈ દો. હારું થયું મોઢવો ના બોજો ના કતારે ફાટી જોત કે. આ જોઈ નહીં જતું કોક ને. તમારા ઢોલ વાગે છે ને એ મને ખબર હતી બાદરજી કે આ ગોણું ખરું ને અર્થમાં ભરાઈ રહે એવું લાગે છે. મારા ગમે તે કરીને હાડું ફૂકવું પડશે. હરી કરી કને અને આ બધું ભરાયું કને. આ હળી વાળાના સમાચાર પહેલા લાવો તમે 2 દાડમ ગમે તે કરી. હું ફોન કરું છું. ના હોય તો કે તમે તાર મહેમાને કે આવો અને ચોલ્લો બલ્લો કરો. ના ગમે તો પછી તોડી નાખજો. મારા ઉપર યાર જબ્બર બગડ્યા છે. કેમ? તાને મારું કી ખબર છે તમારે તો પગે ના મૂકું. અલ્યા પણ કે પેલો પગ મેલે નું. પણ એ તો વાત છે. મારા હાડું યાર મારી વાત ના માને ને એ વાત ખલાસ થઈ જાય યાર. હું કહું બેજો તો એ બેજો. મને આ તો ઊંઘ નહીં આવા. રાત ઊંઘ નહીં આવા. લોકોના ઢોલ વાગે છે મને જમતા લે તાર હું નીકળું. હા રેરો ચિંતા કરશો નહીં. આપણે હું જ કરાયો. ચિંતા તો હું ના કરા. બપોરે ખાવાનું નહીં ઉતરા ખાવાનું. આ શેઠ આયેલું ભેળાઈ જાય ને એટલે વાતળો તૂટી જાય પેટમાં એવું થાય છે. કયો મારું કાળજું તૂટી જાય છે, બળી જાય છે. આંકડી રડે ને કારજો બરે
એ તો જેને ગાવા ગયા એને ખબર પડે. આ માથા આવડો મોટો ઘા વાજો તે ખબર નહીં પડી હોય. પરી યાર મારે વચ્ચે ભૂલી જઈશ કે હારું આમ જાતું સમ નહીં મને અરે ભાઈ. તાલ લેતા દાંતેડું વાગે તો હારું, પણ આ ઘા વાગે ને આવડો મોટો હારું જાતા વાર થાય. વાર થાય ગદબ થઈ ગયો. હું જાઉં તાર હો તમે તે કરી છો ખોળો નકા મારી આબરૂ છે. ના હોય તો ખરા ને 2 દાડા જતો રહો માર હાળી નીકળ. અરે કોઈ પૂછે તો જવાબ હું આલવો રોજ. હજી આપણે છો ગમો કોઈને વાત કરી છે, ચિંતા કરશો પણ નહીં. હું ગામમાં જોતો ને તે 2-4 જણાએ પૂછ્યું તું. એ પાછું મેં કીધું કાલે જ મહેમાન આવે છે. એવું છે? ઓવે ના હોય તો આજે ખરા ને હું જાઉં માર હાળી નીકળ કોનું કાઢી જ્યો. કીધું ભેંસ બીમાર છે ખબર લઈ આવું. બચારા બળદેવજી કાલના જેટલા ખુશ હતા કે આ તો મહેમાન આવવાના છે, બસ નક્કી કરીને મારા છોકરાના લગ્ન લઈ લેવા છે. પણ હું કરે બળદેવજી, મારા વૈસા હાડુએ અચાનક ફોન કર્યો ને આવું કીધું, મને કોઈ સમજાતું નહીં. ને કાલ અત્યારે તો હાડું એમ કહેતા હતા કે આપણો ફાઇનલ જ છે, તમે તાર જો કરાવો એ આપણે ફિક્સ. હરી કને કરી સમજાતું નહીં. આ મારા વર્ષા મજૂરી કરે તો મારો હા નીકળી જશે, પણ આજે હું છું એ ખબર પડતી નહીં. શું કરવું શું ના કરવું. આ તો સવારે ઉઠ્યો તારનો કામકાજ લીધું છે. મેં કીધું નાવા તો પેલો લાકડા વેણી કાઢું. હવે બળદેવ હળગું કરી વિવાસણ કરો છો. આ લોકોના ઢોલ વાગવા માંડ્યા, ડીજે બીજે બધો રોડ પર નીકળવા માંડ્યો. તમારા છોકરા શેના વળ પર છે? એ બધી તું તારી પંચાયત કર, મારી પંચાયત કરવા નહીં. નુકરા તને શરમ આપી જોવો શરમ. એટલે મારા હું ચાલે શરમ આપી જોવો. તું ભાઈ નહીં પેલા ભાવનો ખરો ને દુશ્મન શું દુશ્મન એટલી ખબર પડે મને. લોકોની મશ્કરીઓ કરશો નહીં નકા આપણા ઘેર મશ્કરી આવશે ને એ દાડા હોજાય હાથમાં નહીં આવો. અરે મેં હું કરી નાખ્યું તારું? જે કર્યું એ બરોબર. તારા શું કહેવાના આવે છે? અરે મેં હું કર્યું? પણ તારા શું કહેવાના આવે છે કે વિવાહ કરવાના છે? તું તારા રસ્તે તને હેડવાનું કર તી તો આખું ગામ ખરાબ કર્યું. અરે પૂછું તો પડે કે ભાઈ છે મારો. કોઈ પૂછવું નહીં, હમાતા લેવાની તારા જરૂર નહીં. હમાતા લીધેલા છે, તું તારા રસ્તે થઈને નીકળવાનું કર. નુકરા તને શરમ આપી જો. કોકની હુકા આબરૂ કાઢવા બેઠા છો ગામમાં. તમાર તો આબરૂ નહીં પણ બીજો તો જીબ્બા જો જિંદગી આબરૂ હરખી રાખી. તને તું શું ઓછો છે મને ખબર છે. તારા લસણ શું છે? હલો લે લસણ શું કર્યું ગામમાં? કરો આગુ પાછું કરી લે. મારા છોકરાનું હગું નહીં થતું ને એનું મૂળ કારણ હોય ને તો તું જ. એટલે કને કીધું લે? કને કીધું એમ કે? કને કીધું? આમાં કોઈનું કશું કીધા જેવું નહીં. તું રવા દે, મને બધી ખબર છે. તે હું ડુંગા મેલ્યા છીએ. તાર પૈણી દે એવો હુડાતણીઓ હોય તો. અરે પૈણીએ જહાન છોકરો ને છોકરો છે ઘેર. એટલે વાર રાખજે પાછો નકા લાકડો જતો રહ. એમના ઉંમર થઈ જવા તો હારું તમે પૈણાવન કરો તમારો છોકરો. હેડવાનું કર. હેડ કોકનો દાડો બગાડાયો હતો. મારા છોકરા તો કોઈ ઉંમર નહીં થઈ જાય. 25 વર્ષનો છે પણ પેલો 27 વર્ષનો પડી રહ્યો એનું પૈણાવન કરો. તું તારી પંચાયત કર. નુકરા આબરૂ કાઢે છે, ખોટી ગામમાં આબરૂ કાઢે છે. એ બળદેવ વધારાની ગરમી ના કરતો. ગરમી એટલે શું કરવું તારા? કશું નહીં, ખાલી લાકડી મેલી દે. આ હમણાં મોર જુદા થઈ જાય બધા જરી જાય મકોડા. હું હમણાં એક લાકડી એવો કંટાળેલો છું આજ. હું જોઉં છું તારે કેવી રીતના પૈણાવું છીએ. એ તો ઢોલ હોય જ વાગશે અને ઈ તો ફૂટી જશે. ઢોલ તો ઢોલ પણ એટલે પીપુડીએ નહીં વાગે. પીપુડીએ સોનો મોનો હેડતો તા. કીધું તો ખરા. નુકરા તને શરમ નહીં આવતી? આખા ગામમાં ખરો ને મને લાગે છે હાર્યો થળીઓ કરતો હશે. હાર્યો ડુંગો કરવા વાળો તો પાછો બોલાવું ને હેડા હું આ મને જ મૂળ બાળે હશે. ટાઈમ આપવા દે અમે ટાઈમ. હું જોઉં છું શેઠના ગોળા છોકરું સળે છે તારું. તું જો ખાલી જો ચાલ મને આવડે છે રમતો. તું ચાલ રમે ને તારાથી 2 ગણી વધારે ચાલ રમી એવો માણસ છું. આખા ગામમાં કોઈને ખબર પડે ના અને ચાલ રમી એવો માણસ છું. હાખા થોડા દાડા હાખા અમે સમય ટુકડો જ છે તારો. કંટાળી જો છું. બોલો આ ભરદેવાના ઈકણ કોક આવે ને એટલે મારા હોર રાખવી પડે છે. હોર રાખું ને તાને નકા પાછો એનો છોકરો પૈણી જાય પણ હું બેઠા બેઠા મારા હોર રાખવી પડે. ગમે તે કોક આવે ને તરત પાછો સમાચાર લઈ આવું. કોઈ હગું કરાવવા વાળું જ નહીં આવ્યું કા? હા તારા છોકરાને જોઉં છું કેવી રીતના પૈણાવે છે એકલા. ઓહો આવો મણીભાઈ આવો. શું કરો છો? અરે કશું કરતો નહીં, બેઠો તો કંટાળીને ગયો. આપણે પેલી વાત કરી ખબર હે? અરે વાતો તો ઘણી કરી, કોઈને બાકી નહીં રાખ્યું. વાતો કર્યામાં તો મારા આગામાં હતું ને ફાઇનલ જેવું કરીને આવ્યો છું. હું વાત કરો મણીભાઈ? તો મારા છોકરાનો ઢોલ વગાડી દઉં. ના હોય તો લાઈવ ડીજે રાખું. 2 તો ઘોડીઓ લાવું. તમે નતો મને ફોટો મોકલ્યો. મોકલ્યો તો? તો વોટ્સઅપ કરો દો ને. તે બધું ગમી ગયું છે બરોબર.
અરે ગમે એવો છે મારો છોકરો ખરો ને હીરો જેવો છે હીરો જેવો. હું કહું છું મોણકાજી હા. મહેમાન એમ કહેતા કે શાના આવીએ અરે અરે ભાડો પહેલા હું પૂછી લેવ. અરે કમ્પ્લેટ તમે તાર પાકું હોય તો આજે બોલાવી જ કે પાલ મટર જોઈ લે છોકરો ઘેર જ છે આજે. કમ્પ્લીટ જેવું જ છે પણ મારે તો સમાચાર લેવા પડે કે ના સમાચાર તો લેવા પણ ના હોય તો તમે તાર હોત ન બોલાવી દો હેડો. ના તો રહે રોટલા બોટલા ખાવે પધાવે. તમારે શરમ જેવું શક નહીં શમ? પતનાપુરના મહેમાન બોલાવાય. અરે કશો વાંધો નહીં હોત ન તો બધો ઘેર હોય તો બધો જોવું કા મોણકાજીના છોકરાને જોવા આયા છે. આ સાચી મોણકાજી પણ મહેમાન સવારે ત્યારે આવ્યા હોય ને હા. તો સારું. અમે હવારે પછી બધો હેતરમાં જતો રહ્યો એટલે કોઈ ક્યાં ના કે મોનકાજી છોકરાને જોવા આવ્યા હતા એવું. હા એ તો રોજ જવાનું છે. એક દાડો મહેમાન આવ કે ના રહી શકો તમે. સારું હેડો કશો વાંધો નહીં એમ રાખો હેડો ને. તાર હું એમ કહું છું કાલ સવારે બોલાવીએ ને તો આપણે એવું છે જે ઘર જોવું હોય જે વાતચીત કરવી હોય એ બધી થઈ જાય આપણે. હા તો બેહો કાલ સવારે હું ફોન કરીને કહી દઉં કાલ સવારે આવી જાય. કશો વાંધો નહીં કાલે બોલાવી દો હું ઘેર જ છું. હા તો હું ફોન કરીને કહી દઉં છું. સારું સારું મારા છોકરાને આટલું હગું થઈ જાય ને એટલે બસ આરતી બેહો તાર હું ને ફૂતા. હાર હાર નીકળો સારું કશો વાંધો નહીં. એ હા એ તમે તાર વહેલા સમાચાર કરજો. હા અમે મને લાગે મારો છોકરો પૈણી જહ ને બરદેવાનો છોકરો રહે ને પડી રહ. અમે એક હગું આવ્યું છે જોરદાર અને પાછું ગમી ગયું એટલે આપણે તો પાકા જેવું સમજવાનું ના હોય તો અમે તૈયારીઓ કરવી પડશે. ખાલી કાલનો દાડો આવીને જોઈને એટલે બસ. મણીલાલ હા બરદેવજી જો જ્યાં આ તમારા ભાઈ ના મોણકાજી નહીં જોતો. મોણકા નીકળો શું પગ મિલ્યો ઈ પગ મિલ્યો છે પણ મને લાગે છે ચંપલ નું તળિયું ખરું નહીં ચોટ્યું રહે. જબરદસ્તી બોલો. એનું તળિયું જ એવું છે ઈકણો પગ મેલા ને એનું ચંપલ જ્યુસ વાળે હમુરદું. આ તો એક હગું સારું હતું કે તો કીધું કરાવું ઈ કણ. જો મણીલાલ આ ચોખવટ બંધ કહી દઉં હગું કરાવતા ના એ મૂર્ખાના ઈકણ હગું કરાવતા ના કહી દીધું નકર શિવે બાયણામાં પગ મેલા છે હગાની વાત લઈ લાકડી તૈયાર જ છે ખૂણા મેલેલી ગોઠાળી હાથ ગોઠાળી લાકડી લાવ્યો છું હાથ ગોઠાળી. જબરદસ્તી આવું બોલો છો તમારા ભાઈ છે એ તો. ભાઈ નહીં દુશ્મન છે દુશ્મન એ લાકડી તમે જોઈને આવ્યા છો હમી પડી હતી ને એ લાકડી ખરો ને શિવ મોરવાઈ થાય છે એના માટે સ્પેશિયલ લખીને જ મેલ્યું છે ઉપર કા લાકડી મોરવાઈ માટે એવું લખેલું છે. આવું ના કરાય બરદેવી તમારો ભાઈ છે રે. મણીલાલ તમારે આવવું હોય ને તો રોડપથી મારા ઘેર આવજો એક રકેબીની બે રકેબીઓ ચા પી જજો પણ બાકી હગું લઈને ઘેર ના આવતા ના આપણા બેનો સંબંધ બગડ છે આ ચોખવટ કરું તમને પણ કેમ કે આપણા બેનો સંબંધ બગડ એ ધંધો તમે ના કરતા તમને કહી દીધું. પણ એવું તો થયું હોય તો તમે મને આવું કહો છો. એ ભાઈ નહીં એ દુશ્મન છે પેલા ભાવનો દુશ્મન છે એ નુગરો શરમ વનો છે મારું હગું થતું હતું ને છોકરાનું હા. એને ચાવીઓ આલી આલીને હગું તોડાઈ નાખ એને હું મળ્યું એમ કયો. આવું કર્યું છે ભાઈ. અરે બાદરજી શેવું હગું લાયા હતા હા હોનાનું હગું લાયા હતા મને ડુંગો કરીને અંદર પેટે હગું મારું તોડાયું. આમ તમે ખરા ને મોરવાઈ થતા નહીં ને કે આપણા બેનો સંબંધ બગડશે. આ તમારી શરમ ખરી ને એ થોડી અડાશે એટલે લગજો બીજો કોક મોરવાઈ થયો હોત ને આવું કઈ નીકળ્યો હોત ને તો હાથો ના જવા દોત. અને તમારે હગું કરાવવું હોય તો કરાવજો આપણા બેનો સંબંધ બગડશે ને એવો ધંધો થઈ જાય. અને તમે તો ઠીક છે પણ તમારા અંગાત જે હગો આવ્યા છે એવા દોડતા નહીં આવડા દોડતા ઉભા ઇન્ડોમાં પટ્ટીઓ કરવી પડશે લાકડી તૈયાર જ છે હગવા માટે એ દાડા હગું કે કોઈ જોવું નહીં હું જે આવું છે હોવે તો મારા- તમારે હગું કરાવવું હોય તો કરાવજો મારા ઘેર આબુ હોય તો આવજો ચા પીવડાવ્યો ખવડાવ્યો બાકી નહીં કન હગાની વાત લઈને ના આવતા કશીઓ મોરવાઈ થાય તો હું જોઉં છું વારું એટલે જ વાટ જોઈ રહ્યો છું. જોકો મારા વર્ષા જાવડી દબાતા થઈ અને મોરવાઈ થઈ જવું છે લાકડી તૈયાર છે હાથ ગોઠાળી કઈડો તોડી નાખું આનું. બે ભાઈઓ ડખાઈ હોય ભગવાન આપણે એના કરતા હગું જ કરાવવું નહીં એટલે આપણે ઝંઝણમાં જ ના પડીએ. શું કરવાનું બોલો. અરે મનીભાઈ સાહેબ ભમરા ઉડાડો છો. શું કરે બાદાલાલ આ જો તો પેલા મોણકાજી નીકળ શું કરવા? એક હગું હતું કીધું કરાવીએ પેલા ભાઈ નહીં ના બળદેવજી સચ કે તે રસ્તામાં માં માર્યા મને તે કે શિયો કે મારો કોણ આવે છે ટોકા તોડી નાખવા દે કે હગું કરાવે તો હા એમ કહેતા હતા. આવું કીધું મને તારે. હા એ જ ડખા છે આ બે ભાઈઓના છોકરા ખરા ને આ હિંમત પડી રહ્યા છે. હું હગું લઈને ગયો તો બળદેવજી ના હા. થઈને નીકળ્યો તે પેલો હું કે પેલો હું નામ પેલો એનો મોકો હા એવો મોનકો કે મારો વસ્યો એ ખરાબ છે મોનકો અને આ બળદેવ એ ખરાબ છે. આ એકબીજાનો છોકરાનો હગો એક એરા જ નહીં થવા દેતા મારા વસ્યા જે નેકરા નહીં થઈ કિસો જતો પેલો કે મોનકા નહીં હવે બીજો નેકરા એટલે કે પેલો મોનકો કે પાછો સો જતો કી બળદેવજી ના એ એટલે આ બે ખરા ને હગો એમ જ નહીં થવા દેતા અરસ પરસ. બાજાર હું કહું છું આપણા ગામમાં આપણે આબરૂ થાય ને એવું ના કરાય. એ સાચી. હગો કરાવવા જ નહીં. ઓહ અમુક ખરા ને જિંદગીમાં આ બેનાય હગું નહીં કરાવવાનું. હું મારા કાન ફોન કરી ના પાડો ભાઈ નાખી છે હગું કરવાનું. મેં એ ના જ પાડી બાપડા કેટલા વખતથી ફોન કર્યો તે મારો વચ્ચો પેલો રહ્યો ને મોનકો
ના કહેવાનું મારા હાથું કીધું છે આમાં હું કરવાનું કયો મારી આબરૂ નહીં રહે પૂછી આ તો પાછા પેલા આગા ખરા કાલના તૈયાર છું કે કાલ સવારે આવી જઈએ પણ મારા કોક બોનું કરી અને ના પાડ દેવી પડશે હા ચોક બીજા કરાવી દો આપણા બેવાની નહીં કરાવો આપણા ગામમાં કરાવાય જ નહીં ઉપરથી આપણે આપણું કાઢ્યું છે આ તો ખાડે ભાઈ એમ હોય હો ભરવાનું આપણે તાને લ્યો. આગો કરાવો જ નહીં બોલો આમાં હું કરવાનું કયો કઈ રીતના હારું થાય ને કઈ રીતના ઢોલ સરનાયો વાગ્યું તમારા અહીં લ્યા બળદેવજી નહીં મારે હગું કરાવવાનું હતું તે મોનકાએ તોરાયું અને મોનકાએ હગું લઈને પેલા મનેલા લાયા તે બળદેવજીએ તોરાયું બોલો હું કરવાનું આ બે હરખા રહ્યા હોત તો બેવાના છોકરા પૈ નહીં ગયા હોય ઈવાની સજા પેલા બે છોકરા ભોગવું છે મારા વૈશ્યા ખરા મોન જ છે આ રીતના લાકડામાં જ